સેશન ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. તો સ્ટુડન્ટ આજે આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના જે ટાઈપ્સ છે એના અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કેરેક્ટર્સ એના આવશે, જે એની લાક્ષણિકતાઓ છે, જે એના કન્ટેન્ટ છે, એને વન બાય વન આપણે ડિફાઇન કરીશું. તો સ્ટુડન્ટ અહીંયા જે વાત થઈ રહી છે એ વાત થઈ રહી છે બિલ ઓફ એક્સચેન્જ, કે જેને આપણે શું કહીએ છીએ, વિનિમય પત્ર. આ ઇંગ્લિશની સાથે ગુજરાતી એટલા માટે સમજાવવામાં આવે છે કારણ કે જે પણ આપણે બિઝનેસ લોમાં જે એક્ટ બનાવે છે બધા ઇંગ્લિશમાં જ છે, અને ઇંગ્લિશનું ગુજરાતીમાં કન્વર્ઝેશન કર્યા બાદ જ તમે અહીંયા એ વસ્તુને શીખી શકો છો, બરાબર. પણ એક્ટ જે ડ્રાફ્ટ તૈયાર કરેલો છે ઇંગ્લિશમાં જ છે, એ ગુજરાતીમાં નથી. અને અમુક વર્ડ બિઝનેસ લોની ટર્મિનોલોજીમાં એના એ જ લખાય છે કે જેનું ગુજરાતી સ્વરૂપ આપણે કરવા જઈએ તો કંઈક વિચિત્ર એની અર્થઘટન થતું હોય છે. તો સ્ટુડન્ટ આપણે વાત કરીએ વિનિમય પત્ર, કે જેને આપણે બિલ ઓફ એક્સચેન્જ કહીએ છીએ. તો સ્ટુડન્ટ બિલ ઓફ એક્સચેન્જમાં ટોટલ 3 પાર્ટી આવશે. કઈ પાર્ટી છે? તો પહેલાં આવશે ડ્રોઈ. તો ડ્રોઈ એ એવો વ્યક્તિ છે કે જે આ વિનિમય પત્ર લખે છે. ડ્રોઈ એક એવો વ્યક્તિ છે કે જે આ વિનિમય પત્ર લખે છે. અને સેકન્ડ પાર્ટી આવશે ડ્રોઈ, એટલે કે વિનિમય પત્ર સ્વીકારનાર, કે જેણે પૈસા આપવાના છે, જેને પૈસા ચૂકવવાના છે તે, બરાબર. અને જે ત્રીજો પક્ષકાર છે જે છે પેઈ, કે જેને આપણે કહીશું નાણાં આપનાર વ્યક્તિ, કે જે વ્યક્તિ પૈસા ચૂકવવાનું છે તે. એટલે ટોટલ આમાં કેટલા પાર્ટી રહેવાના? 3 પાર્ટી. અને ધ્યાન રાખશો કે જે આ ડ્રોઈ છે ને વિનિમય પત્ર સ્વીકારનાર, એ જ પૈસા ચૂકવશે. અને ડ્રોઈ પણ કહેવાશે, એને કોણ કહેવાશે? ડ્રોઈ પણ કહેવાશે, અને એને એક્ઝેપ્ટર પણ કહેવાશે. એક્ઝેપ્ટર એટલા માટે કારણ કે આ વિનિમય પત્ર સ્વીકારે છે. જ્યાં સુધી આ વિનિમય પત્ર સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી એ લીગલી ગણાતું નથી, એ કાયદેસર ગણાતું નથી. સ્ટુડન્ટ એના લક્ષણોની વાત કરીએ કે ભાઈ કઈ રીતે ઓળખાવી શકાય કે આ વિનિમય પત્ર છે કે નહીં. માનીને ચાલો કે આ જે 6 કેરેક્ટર એના લખેલા છે, જે આ લાક્ષણિકતાઓ લખેલી છે, એમાંથી એક પણ લાક્ષણિકતાનું જો વાયોલેશન થશે, એનો ભંગ થશે, તો એ વિનિમય પત્રમાંથી બહાર નીકળી જશે. એ વિનિમય પત્રમાંથી બહાર નીકળી જશે. સેકન્ડ સ્ટુડન્ટ, વિનિમય પત્ર જે છે એ ચેકનું જ સ્વરૂપ માનવામાં આવે છે. શેનું? ચેક. એટલે કે એવું પણ કહેવામાં આવ્યું છે આપણા બિઝનેસ લોમાં કે તમામ જે ચેક છે એ બધા વિનિમય પત્ર છે, પણ તમામ વિનિમય પત્ર એ ચેક નથી. કેમ? કારણ કે વિનિમય પત્ર એ મુદ્દતી હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ જ્યારે બિલ ઓફ એક્સચેન્જ બનાવવામાં આવે છે તો એની અંદર ડ્રાફ્ટમાં લખવામાં આવે છે કે આઈ વિલ પે ધીઝ એમાઉન્ટ આફ્ટર 2 મંથ ઓર 3 મંથ, એટલે કે હું 2 મહિના કે 3 મહિના પછી આને પૈસા ચૂકવીશ. તો તમે જો અહીંયા માસ લખાય છે ને, 3 માસ, 4 માસ કે 5 માસ, બરાબર. પણ ચેકમાં એવા કોઈ માસ લખાય છે ના, સીધી આપણે ડેટ લખીએ છીએ અને ડેટની નીચે લખી નાખીએ છીએ કે ભાઈ આના જે પૈસા છે એ તમારે આપવાના છે, બરાબર. પેના પૈસા આપવાના છે કોને? કે જે આપણે પેના આપણે એની અંદર નામ મેન્શન કરેલું હોય છે. એટલે એમાં મુદ્દત આવે છે ના, એવું લખવામાં આવે છે કોઈ જગ્યાએ ચેકમાં કે 3 મહિના પછી આના પૈસા આપજો? ના. એ ચેક જ્યારે ડ્રાફ્ટ કરેલો હોય, એ ચેકમાં જે તારીખ લખવામાં આવી હોય એ તારીખ પછીથી 3 મહિનાની અંદર તમે પૈસા એના વટાઈ શકો છો. પણ એવું કોઈ જગ્યાએ લખેલું નહીં હતું કે 3 મહિના પછી તમારે ચેક નાખવાનું છે બેંકમાં. ક્લિયર? તો સ્ટુડન્ટ હવે આપણે સમજી લઈએ કે એના લક્ષણોમાં પહેલું લક્ષણ એવું કે છે કે એ લેખિત સ્વરૂપનું હોવું જોઈએ. જનરલી આપણે જોતા આવ્યા છીએ કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની ટ્રેડિંગ કરીએ ને તો વેપારમાં આપણે મૌખિક બોલતા હોઈએ છીએ કે ભાઈ હું તમને 1000 રૂપિયા આપી દઈશ, 5000 રૂપિયા આપી દઈશ, જે પણ મારા દેવા પેટે ચૂકવવાના છે તે. તો સ્ટુડન્ટ આ વસ્તુ નહીં ચાલે. બિલ ઓફ એક્સચેન્જમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ભાઈ બિલ ઓફ એક્સચેન્જ જે છે એ ફરજિયાત રિટર્ન ફોર્મમાં આવવું જોઈએ. શેમાં? લખેલામાં હોવું જોઈએ. માનીને ચાલો સ્ટુડન્ટ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે સર બિલ ઓફ એક્સચેન્જ હું હાથથી બનાવી નાખું તો ના ચાલે? તો સ્ટુડન્ટ ચાલશે. કોમ્પ્યુટરાઇઝ ના હોય તો પણ ચાલે, કોમ્પ્યુટરાઇઝ હોય તો પણ ચાલે. નંબર 2, એમાં કઈ ઇંક વાપરવી? બ્લુ વાપરવી, બ્લેક વાપરવી કે રેડ વાપરવી? ગમે તે ઇંક ચાલશે, ગમે તે ઇંક ચાલશે. ઇવન જો પેન્સિલથી પણ જો ઉપયોગ કરવામાં આવ્યો હોય ને, પેન્સિલથી, તો પણ એ ચાલે. પણ એ શેના ફોર્મેટમાં આવવું જોઈએ? લખેલામાં. એટલે કે વર્બલી નહીં, મૌખિક સ્વરૂપે નહીં, લેખિત સ્વરૂપમાં ડ્રાફ્ટ થયેલું હોવું જોઈએ. આ એનું ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ. સેકન્ડ છે ઓર્ડર.
સ્ટુડન્ટ બિલ્સ ઓફ એક્સચેન્જ જેને આપણે વિનિમય પત્ર કહીએ છીએ એમાં ઓર્ડર હોય છે, હુકમ હોય છે કે ભાઈ બીજા વ્યક્તિને આપણે હુકમ કરીએ છીએ કે ભાઈ એના કહેવા મુજબ તારે 5,000 કે 1 લાખ કે 10 લાખ આપવાના છે. જ્યારે કે પ્રોમિસરી નોટમાં વચન ચિઠ્ઠીમાં વચન આપવામાં આવે છે અને અહીંયા શું કરવામાં આવે છે? હુકમ આપવામાં આવે છે. બરાબર? તો એની અંદર હુકમ સમાવેશ થયેલો હોવું જોઈએ, વિનંતી ચાલે નહીં. ધારો કે હું એવું કરતો હોઉં અને ધારો કે બિલ ઓફ એક્સચેન્જમાં હું એવું લખીને આપતો હોઉં ડ્રાફ્ટમાં કે ભાઈ પ્લીઝ આને 1,000 રૂપિયા આપજો, તો પ્લીઝ નહીં ચાલે. પ્લીઝ ચાલશે ના. એમાં પાર્ટીનું નામ, પાર્ટીના નામ પછી તમારે એને હુકમ કરવાનું છે કે ભાઈ વ્યક્તિ રમેશ જે છે એ વ્યક્તિ મહેશને 3 મહિના પછી એના માગ્યા પ્રમાણે પૈસા ચૂકવી નાખવા પડશે. આ શું કહેવાય? હુકમ. વિનંતી સ્વરૂપનો જે શબ્દ છે એની અંદર જો લખાયેલો હોય તો એ બિલ ઓફ એક્સચેન્જ કહેવાશે નહીં. ક્લિયર? ધેન આફ્ટર થર્ડ છે અનકન્ડિશનલ ઓર્ડર, એટલે કે વચન ચિઠ્ઠી જ્યારે આપણે તૈયાર કરીએ તો એમાં કોઈ શરત ના હોવી જોઈએ. હવે આપણા દિમાગમાં એવું ચાલે સાહેબ આવી કઈ શરતો છે કે જેના કારણે બિલ ઓફ એક્સચેન્જનું વાયોલેશન થઈ જાય? તો સ્ટુડન્ટ હું તમને એક નાનકડું ઉદાહરણ આપીશ, ધ્યાનથી સમજજો. માનીને ચાલો મેં એક નાનકડું વિનિમય પત્ર બનાવ્યું છે. વિનિમય પત્રમાં હું લખું છું કે ભાઈ મિસ્ટર રમેશ, કોણ? મિસ્ટર રમેશ 3 મહિના બાદ મિસ્ટર મહેશને 1 લાખ રૂપિયા આપશે. નીચે લખું છું એની નીચે કે મારું લગ્ન થઈ ગયા પછી. કોનું? મારું લગ્ન થઈ ગયા પછી. હવે સ્ટુડન્ટ મારું લગ્ન ક્યારે થવાનું છે નક્કી છે? ના. સમય મર્યાદા નક્કી છે? ના. તો એવું ના ચાલે. એટલે કે કોઈ એવા સંજોગો એ સામાન્ય હોય કે અસામાન્ય હોય, એવા કોઈપણ પ્રકારના સંજોગો પછી એનું એક્ઝિક્યુશન થવાનું હોય એ નહીં ચાલે. એ કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુશન બિનશરતનું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ બીજું તમને આપું. માનીને ચાલો કે તમે ચીનમાંથી કોઈ વસ્તુ મંગાવી છે, મોબાઈલ મંગાવ્યા છે 1 લાખ રૂપિયા. હા, 1 લાખ રૂપિયાનો મોબાઈલ મંગાવ્યો છે. તમે બિલ ઓફ એક્સચેન્જમાં મસ્ત રીતે લખીને આપો છો કે મારા જે મોબાઈલ છે ચીનમાંથી ઇન્ડિયામાં આવી જશે, ચીનમાંથી ઇન્ડિયામાં આવી જશે અને ત્યાર પછી એ મોબાઈલ વેચાયા બાદ હું તમને તમારા જે પણ બાકી લેણા છે એ ચૂકવી આપીશ. તો સ્ટુડન્ટ જરૂરી છે કે ચીનમાંથી જે કન્ટેનર નીકળ્યું ત્યાંથી એ ઇન્ડિયામાં આવી જાય? મે બી પોસિબલ છે કે જે આપણે દરિયામાં રહેનારા જે પણ દરિયાઈ ચાંચિયાઓ છે જે લોકો આપણે લૂંટી લેતા હોય છે, સાઉથ આફ્રિકનના કાં તો પેલા કેરેબિયનવાળા હોય છે, હા, એ લૂંટી લે તો મારું કન્સાઇનમેન્ટ આવવાનું ના. અચ્છા, કન્સાઇનમેન્ટ નહીં આવે તો એ તો પછી કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુશન થવાનું જ નથી. નંબર પહેલો, એટલે આવું શરત ના હોવું જોઈએ. બીજું કે મારો માલ વેચાઈ જાય પછી હું તને આપીશ. માની ચાલો કે હું માલ વેચવા જ નહીં ગયો, તો મારી ઈચ્છા છે કે ભાઈ મારે 1 લાખ રૂપિયા આપવા ના પડે અને મારે માલ વેચવો નથી. હા, તો આવા પ્રકારની જે શરતો છે એ લખાયેલી હોવી જોઈએ નહીં. ક્લિયર? ખ્યાલ આવ્યો? હા. અચ્છા, ત્યાર પછી સ્ટુડન્ટ નંબર 4થમાં છે સાઇનેડ બાય મેકર, એટલે કે વચન ચિઠ્ઠી જે લખનાર છે એની સહી કરેલી હોવી જોઈએ. તો સ્ટુડન્ટ વચન ચિઠ્ઠીમાં જનરલી શું હોય છે કે હું વચન ચિઠ્ઠી તમને લખીને આપીશ, તમે એને સ્વીકારશો, સ્વીકાર કર્યા બાદ તમે મને પાછી આપશો કે હા ભાઈ તમે સ્વીકારી છે, બરાબર. પણ જ્યાં સુધી એ વચન ચિઠ્ઠીમાં મારી સાઇન નહીં હોય ને ત્યાં સુધી લીગલી તમે એને એક્ઝિક્યુટ નહીં કરી શકો. મે બી પોસિબલ છે કે તમે એ વસ્તુને સ્વીકારી લો અને સ્વીકારી લીધા પછી હું સાઇન કરું તો ચાલે, પણ એ બિલ ઓફ એક્સચેન્જમાં જો મારી સાઇન નહીં હોય ને તો પછી એ લીગલ નહીં ગણાય. એટલે ઇન શોર્ટમાં એમાં બનાવનારની તો સાઇન હોવી જોઈએ. ત્યાર પછી સ્ટુડન્ટ લખે છે S2 કન્સિડરેશન, એટલે કે બિલ ઓફ એક્સચેન્જ એ ફક્ત અવેજ માટેનું હોવું જોઈએ, બક્ષિસ સ્વરૂપે આપેલું હોવું જોઈએ નહીં કે કોઈને ભેટ સ્વરૂપે આપેલું હોવું જોઈએ નહીં. એમાં ચોખ્ખું લખેલું હોવું જોઈએ કે ભાઈ હું આટલા રૂપિયાનો દેવાદાર છું અને આટલા પૈસા હું તમને ચૂકવી આપીશ, એવું ચોખ્ખું એની અંદર લખાયેલું હોવું જોઈએ. બરાબર. શેની વાત કરે છે? અવેજ માટે. તો અવેજમાં શું છે? અહીંયા નાણું છે. અહીંયા એવું લખીને આપ્યું કે ભાઈ હું તમને ટીવી આપી દઈશ કે ફ્રીજ આપી દઈશ, ના. અવેજમાં શું હોવું જોઈએ? નાણું. અને એ અવેજ તેનું હોવું જોઈએ કે કંઈક ને કંઈક વસ્તુ તમને મળેલી હોવી જોઈએ. આપણે અવેજ શેના માટે લખીએ છીએ? તો નાણાં માટે, કે ભાઈ મેં 2 લાખ રૂપિયા ચૂકવ્યા છે અને 2 મહિના કે 3 મહિના પછી તમે પાછા આપી દેશો. તો અહીંયા નાણું શું આવ્યું? એ અવેજ આવ્યું. ક્લિયર? ત્યાર પછી જે સ્ટુડન્ટ નંબર 6માં એપ્રોપ્રિએટ એમાઉન્ટ, એની અંદર રકમનો ચોખ્ખો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ. માનીને ચાલો કે તમે કોઈ પાર્ટીને 1 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયાનો માલ સામાન વેચ્યો છે અને તમે એમને કીધું છે કે ભાઈ આ 14% વ્યાજ સહિતની રકમ તમારે પાછી આપવાની છે.
તો એ જે વ્યાજ છે એ પણ એની અંદર ડિફાઇન કરેલું હોવું જોઈએ, એ પણ એની અંદર લખાયેલું હોવું જોઈએ. નંબર 1. નંબર 2, સ્ટુડન્ટ ઘણી વખત એવું પણ થતા હોય છે કે આપણે જે લેણી થતી રકમ છે એ વ્યાજ સહિત અને સાથે સાથે પેનલ્ટી પણ આપતા હોઈએ છીએ. ધારો કે માનીને ચાલો કે ભાઈ 14% વ્યાજ સહિત તમારે રકમ પાછી લેવાની થાય છે, તો 14% વ્યાજ તમને નિશ્ચિત સમય તો મળી જવું જોઈએ ને, પણ એ નિશ્ચિત સમયમાં ના મળે તો એ વખતે જે પેનલ્ટી થવાની છે એ પેનલ્ટીની રકમ પણ એની અંદર લખાયેલી હોવી જોઈએ. તો સ્ટુડન્ટ આ છે વિનિમય પત્રના જે પણ કેરેક્ટર છે તે. જો આ કેરેક્ટર નહીં હોય કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં તો એને બિલ ઓફ એક્સચેન્જ ગણાશે નહીં. ક્લિયર? તો સ્ટુડન્ટ બીજી એક વસ્તુ આના પરથી એક શીખી લઈએ કે વિનિમય પત્ર જે છે એ ચેકનો એક ભાગ છે. દેટ મીન્સ કે તમામ જે ચેક છે વિનિમય પત્ર ગણી શકાય, પણ વિનિમય પત્ર એ તમામ વિનિમય પત્ર છે ચેક ગણી શકાય ના. અચ્છા, તો આપણને બીજો એક પ્રશ્ન ઉકેલે, સર ચેકનું આપણે શું કહેવા માગીએ છીએ, ચેક માટે શું આપણે કહેવા માગીએ છીએ? તો સ્ટુડન્ટ ચેકના જનરલી 2 પ્રકાર છે. તમને એવું પણ થશે સર આ ચેક કેમ આવ્યું અસ્તિત્વમાં, એના પાછળનું કારણ પણ હું તમને સમજાવી દઉં. સ્ટુડન્ટ જનરલી આપણા સમાજમાં 2 પ્રકારના ચેક જોવા મળશે. સાદો જે ચેક હોય છે જેને આપણે બેરર ચેક કહીએ છીએ, અને બીજો જે ચેક છે એને ક્રોસ ચેક કહીએ છીએ. તો સ્ટુડન્ટ પહેલાંના જમાનામાં શું હતું કે એકદમ સિમ્પલ ચેક બનાવવામાં આવતો કે જેમાં બેન્કર દ્વારા પૈસા આપવામાં આવતા હતા. સાદા ચેકમાં શું હોય, કશું લખેલું ના હોય, ના એકાઉન્ટ પે લખેલું હોય, 2 જે આપણે ક્રોસ લાઈન કરીએ છીએ ને ડાબી બાજુ એ પણ ના હોય. દેટ મીન્સ કે એ ચેકને ધારણ કરનાર વ્યક્તિ પૈસા એ બેંકમાંથી જઈને લઈ શકે. એને આપણે શું કહેવાય, સાદો ચેક અથવા બેરર ચેક. બેરર દેટ મીન્સ કે જેની પાસે એ હોય તે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને હોલ્ડર કરનાર જે વ્યક્તિ છે એને બેરર કહેવાય. તો સ્ટુડન્ટ બેરર ચેકમાં પ્રોબ્લેમ શું થતો હતો, તો એ વખતે આપણને ખબર છે કે જ્યારે ચેક આવ્યા એ વખતે ઇંગ્લેન્ડમાં મોટાભાગે ચેકનો વ્યવહાર થતો, ત્યાં મોટાભાગે ટ્રેડિંગ પણ થતા હતા ઇન્ટરનેશનલ લેવલે. તો મોટા જે આપણે ધોરીમાર્ગ છે, જે આપણે સ્ટેટ હાઈવે જે બનાવવા, તો ત્યાં લૂંટારો શું કરે ખબર, એ લોકો માલ સામાન તો લઈ જાય, હાથે જે વેપારી પાસે નાના ચેક પડ્યા હોય 200-500 રૂપિયાના કે જે પણ એમના ડોલરના ચેક પડ્યા એ પણ ચેક લઈ જતા. પણ એ ચેક કેવા હતા, સાદા ચેક હતા, બેરર ટાઈપના ચેક હતા. એટલે એ લોકો શું કરે ખબર, ચેક લઈ જાય, ચેક લઈને સીધા બેંકમાં નાખીને પછી વટાઈને જતા રહે. એટલે આવું ના થાય માટે થઈને ક્રોસ ચેક અસ્તિત્વમાં આવે. ક્રોસ ચેકમાં આપણે ખબર છે કે જનરલી જે ચેકની ડાબી બાજુ ઉપર સમાંતર લાઈન આપણે ડ્રો આઉટ કરીએ છીએ અને આપણે ક્રોસ ચેક કહેવાય. એને શું કહેવાશે, ક્રોસ ચેક. અને ક્રોસ ચેકમાં ખબર છે કે ભાઈ જ્યાં સુધી તમારા ખાતામાં પૈસા ના પડે ત્યાં સુધી તમારા જે બેન્કર છે તમને પૈસા નહીં આપે. ત્યાં સુધી આપશે પૈસા ના. કેમ? કારણ કે ક્રોસ ચેકનો અર્થ જ એવો થાય કે એ તમારા ખાતામાં જે પૈસા છે બરાબર, એ ખાતું જે બેંક સાથે લિંકઅપ થયેલું છે એ બેંકના ખાતામાં પૈસા પડશે અને ત્યાર પછી તમને રિસીવ કરવા મળશે. એટલે ઇન શોર્ટમાં કોઈ પણ વ્યક્તિનો ખોવાયેલો ચેક જો એકાઉન્ટ પેઈ હોય તો બેંક આરામથી એને ફાઇન્ડ આઉટ કરી શકશે કે મારો ચેક કોણે કઈ જગ્યાએ ખાતામાં નાખ્યો, કાં તો કોના ખાતામાં નાખ્યો. એટલે કે જે અહીંયા ચોરી થવાનો જે બીક છે ને, કે જે ભય છે એ નહીં રહે. તો સ્ટુડન્ટ આને આપણે કયા પ્રકારના ચેક કહીશું, ક્રોસ ચેક. ક્લિયર થઈ ગયું? હવે નેક્સ્ટ જુઓ, યસ, પ્રોમિસરી નોટ. સ્ટુડન્ટ આ એક ડ્રાફ્ટિંગ છે જે એક વ્યક્તિએ તૈયાર કરેલું છે. જો સ્ટુડન્ટ પ્રોમિસરી નોટમાં શું લખે છે, અહીંયા અવેજ કેટલો છે, 1.5 લાખ રૂપિયાનું. અવેજ કેટલું છે, 1.5 લાખ રૂપિયાનું. ત્યાર પછી પ્લેસ, એટલે કે આ પ્રોમિસરી નોટ કયા સ્થળે લખવામાં આવી છે, તો મુંબઈમાં. કઈ તારીખે લખાયેલું છે, તો 15મી જાન્યુઆરી 2019ના રોજ. હવે સ્ટુડન્ટ પ્રોમિસરી નોટમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રોમિસરી નોટમાં વચન આપેલું હોવું જોઈએ, પ્રોમિસ કરેલું હોવું જોઈએ કે ભાઈ હું તને 1.5 લાખ રૂપિયા ચૂકવવાનું વચન આપું છું. ક્યારે? 3 માસ પછી કે 4 માસ પછી. લખે છે અહીંયા આઈ મિસિસ ક્યુ. મિસિસ ક્યુ છે મેક કમિટમેન્ટ. કમિટમેન્ટ દેટ મીન્સ કે એક પ્રકારનું પ્રોમિસને જ કહેવાય કમિટમેન્ટ. કમિટમેન્ટ ટુ પે મિસ્ટર પી. એટલે કે મિસિસ ક્યુ જે છે એ મિસ્ટર પીને રૂપિયા 1.5 લાખ ચૂકવવાનું વચન આપે છે. લખે છે ત્યાર પછી રીપેમેન્ટ ઇઝ ટુ બી મેડ ઇન ફોર્મ ઓફ 50 ઇક્વલ પેમેન્ટ એટ 10% ઇન્ટરેસ્ટ. એટલે કે 1.5 લાખ રૂપિયા જે ચૂકવવાના છે ને એ કેટલા, 50 સરખા હપ્તામાં ચૂકવવાના છે. અને એ હપ્તામાં પાછા કઈ રીતે કે 10% વ્યાજ સહિત. તો તમે જુઓ કે આપણી જે પ્રોમિસરી નોટ છે એમાં વ્યાજનો દર
અને જે એમાઉન્ટ આપવાની છે તે પણ નિશ્ચિત કરેલું છે. લખે છે અહીંયા ઓર 3,300 પેબલ ઓન 1st ઓફ ઈચ મંથ. જો અહીંયા ડેડલાઇન આવી ગઈ 1st, એટલે કે દરેક મહિનાની પહેલી તારીખે તમારે આ પૈસાની ચૂકવણી કરવાની છે. પછી લખે છે બિગિનિંગ ફેબ્રુઆરી 1, 2009 અન્ટિલ ધી ટોટલ ડેપ્ટ ઇઝ પેડ. જ્યાં સુધી આ પૂરેપૂરા પૈસાની પુનઃ ચૂકવણી એટલે કે પરત ચૂકવણી ના કરવામાં આવે ત્યાં સુધી એને આપણે પૈસા આપવા પડશે. ક્લિયર? નીચે તમે જો લખે છે ઇન વિટનેસ વેર ઓફ આઈ સેટ માય હેન્ડ અંડર સીલ ધીસ 15 ફેબ્રુઆરી 2019 એન્ડ આઈ એકનોલોજ રિસિપ્ટ ઓફ કમ્પ્લીટેડ કોપી ઓફ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને જો સ્ટુડન્ટ અહીંયા એસડી એટલે મિસિસ ક્યુ અને એસટી નોટરી પબ્લિક, દેટ મીન્સ કે આ જે બનાવનાર વચન ચિઠ્ઠી બનાવનાર વ્યક્તિ કોણ છે? મિસિસ ક્યુ, અને આપે છે મિસ્ટર કોને? પીને. હવે સમજી લઈએ થોડાક કે આના કેરેક્ટર કયા છે. તો સ્ટુડન્ટ આના જે કેરેક્ટર છે ને એ ઓલમોસ્ટ 70% ટુ 90% કોના જેવા છે? વચન ચિઠ્ઠી જેવા, બિલ ઓફ એક્સચેન્જ જેવા. હવે સ્ટુડન્ટ બિલ ઓફ એક્સચેન્જમાં કેટલી પાર્ટી હતી? 3 પાર્ટી હતી, ડ્રોવર, ડ્રોઈ અને પેઈ. જ્યારે કે આની અંદર કેટલી પાર્ટી હશે? ફક્ત 2 પાર્ટીઓ. તો 2 પક્ષકારોમાં પહેલી પાર્ટી છે વિનિમય પત્ર લખનાર, કે જે વ્યક્તિ સ્વીકારે છે કે મારે તમને પૈસા આપવાના છે, હા, અને એ જ વ્યક્તિ પ્રોમિસરી નોટ બનાવે છે. ક્લિયર? સેકન્ડ છે પેઈ, એટલે કે જે વ્યક્તિ નાણાં મેળવશે એનું નામ લખેલું હશે. એટલે આની અંદર કેટલી વ્યક્તિ આવશે? ફક્ત 2 જ વ્યક્તિ આવશે. ત્રીજી જે વ્યક્તિ છે ને કઈ પેલી એક્ઝેપ્ટર વાળી એ નહીં આવે. હા, હવે જુઓ લખે છે અહીંયા લક્ષણોમાં રિટર્ન, જેમ આપણે બિલ ઓફ એક્સચેન્જમાં જોયું વિનિમય પત્રમાં કે જે પણ બિલ ઓફ એક્સચેન્જ છે વિનિમય પત્ર છે લખાયેલું હોવું જોઈએ, ઓરલી નહીં ચાલે. તો એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે કે ભાઈ વચન ચિઠ્ઠી જે છે એ પણ તમારે લખાયેલી હોવી જોઈએ, એ કોઈ પણ જગ્યાએ વર્બલી હોવી જોઈએ નહીં. મૌખિક સ્વરૂપે તમે કોઈને વચન આપતા હો કે ભાઈ હું દેવું સ્વીકારું છું 1 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા આપવાનું, એ ચાલશે નહીં. નંબર 2 સેકન્ડમાં એવું કહે છે અનકન્ડિશનલ પ્રોમિસ. પહેલામાં જુઓ બિનશરતી હુકમ હતો, અહીંયા બિનશરતી વચન છે, કારણ કે અહીંયા પ્રોમિસ આપે છે એટલા માટે તેને શું કહેવાય છે? પ્રોમિસરી નોટ. એટલા માટે એને શું કહેવામાં આવે છે? પ્રોમિસરી નોટ. ત્યાર પછી લખે છે નંબર 3માં સાઇનેડ બાય પ્રોમિસર, એટલે કે વચન આપનારની સહી. જેમ પહેલામાં બિલ ઓફ એક્સચેન્જમાં શું હતું કે ભાઈ જ્યાં સુધી બિલ ઓફ એક્સચેન્જ લખનારની સાઇન ના હોય ત્યાં સુધી એને આપણે લીગલી એક્ઝિક્યુશન કરી શકતા નથી. એ જ રીતે અહીંયા છે કે પ્રોમિસરી નોટમાં જ્યાં સુધી વચન ચિઠ્ઠી બનાવનાર વ્યક્તિ સાઇન ના કરે ત્યાં સુધી એ વચન ચિઠ્ઠી માન્ય ગણાશે નહીં. એ લીગલ ફોર્મમાં આપણે તમે એક્ઝિક્યુટ કરી શકતા નથી. ત્યાર પછી લખે છે એપ્રોપ્રિએટ એમાઉન્ટ, કે ભાઈ વચન ચિઠ્ઠીમાં પણ જેટલા રૂપિયા આપવાના છે એ એની અંદર ડિફાઇન કરેલું હોવું જોઈએ. 10,000 કે 20,000, 30,000 જે એમાઉન્ટ છે એ સુનિશ્ચિત કરેલી હોવી જોઈએ. ત્યાર પછી લખે છે સ્ટુડન્ટ 5th નંબરમાં લોકેશન એન્ડ ડેટ, એટલે કે આપણે અગાઉ જોયું કે બિલ ઓફ એક્સચેન્જમાં લખવામાં આવ્યું હતું કે ભાઈ કઈ જગ્યાએ એનું ફોર્મેશન થયું છે. આપણે ખબર છે કે જ્યારે લીગલ એક્ઝિક્યુશન થાય ને કોઈ પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એમાં ખાસ સ્થળ લખવામાં આવે છે. સ્થળ લખ્યા પછી ત્યાં સાઇન કરવામાં આવે છે અને ડેટ પણ કરવામાં આવે છે. હા, જ્યાં સુધી સ્થળ, તારીખ અને સહી આ 3 વસ્તુ લખેલી ના હોય ત્યાં સુધી એને આપણે વચન ચિઠ્ઠી કહી શકતા નથી. એ જ રીતે ત્યાં બિલ ઓફ એક્સચેન્જમાં પણ એ જ વસ્તુ છે કે બિલ ઓફ એક્સચેન્જમાં પણ એ વસ્તુ લખાયેલી હોવી જોઈએ. એટલા માટે 90% જે કેરેક્ટર છે ને એઝ ઇટ ઇઝ આવે છે, પણ 2-3 જગ્યાએ ફેર પડશે. કઈ જગ્યાએ? તો એક તો પક્ષકારો, કે પક્ષકારો ત્યાં 3 છે પણ અહીંયા ફક્ત 2 પક્ષકારો આવશે. એ જ રીતે ત્યાં બિનશરતી હુકમ કરવામાં આવે છે પૈસા ચૂકવવાનો, પણ અહીંયા બિનશરતી વચન આપવામાં આવે છે. ત્યાર પછી સ્ટુડન્ટ જો લખે છે છેલ્લું નંબર 6 સ્ટેમ્પ. તમને ખબર હશે કે આપણે દરેક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ સિવાય કે ચેક સિવાયના જે પણ બંને ઇન્સ્ટ્રુમેન્ટ છે, કયું? ફર્સ્ટ નંબર છે વચન ચિઠ્ઠી અને સેકન્ડ છે બિલ ઓફ એક્સચેન્જ એટલે કે વિનિમય પત્ર. આ બંનેમાં સ્ટેમ્પ કરેલો હોવો જોઈએ. જો સ્ટેમ્પ કરેલો ના હોય તો પછી એને તમે લીગલ એક્ઝિક્યુશન કરી શકાય નહીં. એટલે સ્ટેમ્પ જે છે એ કમ્પલસરી છે, એ મેન્ડેટરી છે. એના વગર તમારી પ્રોમિસરી નોટ ગણી શકાતી નથી. નેક્સ્ટ સ્ટુડન્ટ જુઓ, નેક્સ્ટ સ્લાઇડમાં આંતરદેશી ઇન્સ્ટ્રુમેન્ટ અને પછી છે વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટ. આંતરદેશી એટલે આંતરદેશીને આપણે કહીશું ઇનલેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ અને વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટને કહીશું ફોરેન ઇન્સ્ટ્રુમેન્ટ. સમજીએ કે આંતરદેશીય જે ઇન્સ્ટ્રુમેન્ટ છે
એના માટેની કેટલીક કન્ડિશન છે, કેટલીક શરતો છે, અને જ્યાં સુધી એ શરતોનું પાલન ન થાય ત્યાં સુધી ના તો એ ફોરેન ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, ના તો ઇનલેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. તો એવી શરતો કઈ કઈ છે કે જેના પરથી આપણે ઓળખી શકાય કે આ જે બિલ ઓફ એક્સચેન્જ છે, આ જે વિનિમય પત્ર છે, એ ઇનલેન્ડ છે કે ફોરેન છે. તો સ્ટુડન્ટ સમજીએ, બે શરતો છે મુખ્યત્વે, બે પાયાની શરતો છે. લખે છે પહેલાં કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ભારતમાં લખવામાં આવ્યું હોય, નંબર 1. નંબર 2, જે ભારતમાં ચૂકવવા પાત્ર હોય અથવા ભારતના વતની પર લખવામાં આવ્યું હોય તે. તો આપણને દિમાગમાં એક એવો ક્વેશ્ચન થશે, સર આ કઈ રીતે પોસિબલ છે? તો હું તમને એક ઉદાહરણથી સમજાવીશ તો તમને ખ્યાલ આવી જશે કે આ ઇનલેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ફોરેન ઇન્સ્ટ્રુમેન્ટ. સ્ટુડન્ટ, પહેલું શું લખેલું છે કે ભારતમાં લખવામાં આવ્યું હોય તે. માનીને ચાલો હું ઈડનનો રહેવાસી છું, ઈડનનો એક વેપારી છું, મેં તમને બિલ ઓફ એક્સચેન્જ લખીને આપ્યું. તો બિલ ઓફ એક્સચેન્જ ક્યાં લખેલું છે? ઈડરમાં, નંબર 1. અચ્છા, હું લખીને કોને આપું છું? તો ભાઈ મિસ્ટર રમેશને. મિસ્ટર જે રમેશ છે એ વતની ક્યાંનું છે? ઈડનનું છે. તો સ્ટુડન્ટ, આ જે બિલ ઓફ એક્સચેન્જ છે એને ઇનલેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. પહેલો રૂલ. સેકન્ડ રૂલ, હવે આપણે ઉદાહરણને થોડુંક ચેન્જ કરીએ. સેમની સેમ પાર્ટી, રમેશ જ છે અહીંયા, ઈડનનો જ વતની છે, પણ હવે એ જે ચેક લખે છે ને કોના ઉપર લખે છે? મહેશ ઉપર. મહેશ જે વ્યક્તિ છે એ ક્યાંનું છે? અમેરિકાનું. ક્યાંનું છે? મૂળ વતની ક્યાંનું છે? અમેરિકાનું. પણ આ બિલ ઓફ એક્સચેન્જ ચૂકવવાનું ક્યાં છે? પૈસાના ક્યાં ચૂકવાશે? ભારતમાં. તો જુઓ, કઈ કન્ડિશનનું પાલન થાય છે? તો ઇન્સ્ટ્રુમેન્ટ ભારતમાં લખવામાં આવ્યું છે, હા, ઈડરમાં લખેલું છે. બીજું, ભારતમાં ચૂકવવા પાત્ર છે, એટલે કે આના પૈસા ભારતમાં ચૂકવાશે, હા, ભલે વ્યક્તિ બહારનો હોય. આ સેકન્ડ ઉદાહરણ થયું. હવે ત્રીજો ઉદાહરણ થોડુંક રિવાઇઝ કરી નાખું છું, હવે ખાસ ધ્યાનથી સાંભળશો. ફરીથી એકની એક વસ્તુ, રમેશ ક્યાંનો વતની છે? ઈડરનો. અને ઈડરમાં જ બિલ ઓફ એક્સચેન્જ લખે છે, પણ હવે જે વ્યક્તિ ઉપર લખે છે ને એ વ્યક્તિ ક્યાંથી બિલોંગ કરે છે? મુંબઈથી. મુંબઈ તો છે ભારતમાં ને. અચ્છા, પણ પૈસા ચૂકવવાના અમેરિકામાં છે. પૈસા ક્યાં ચૂકવવાના છે? અમેરિકામાં. તો હવે જોઈએ કે આપણે બંને શરતોનું પાલન થાય છે કે નહીં. તો જુઓ, પહેલું, જે ઇન્સ્ટ્રુમેન્ટ ભારતમાં લખવામાં આવ્યું છે તો ઇન્સ્ટ્રુમેન્ટના ભારતમાં લખાયું છે, હા, નંબર 1. નંબર 2માં લખે છે જે ભારતમાં ચૂકવવા પાત્ર. આ ભારતમાં ચૂકવવા પાત્ર છે? ના ભાઈ, ભારતમાં નહીં પૈસા ચૂકવવાના, આના પૈસા તો ફોરેનમાં ચૂકવાના છે. તો જોઈએ, અથવામાં શું લખે છે? ભારતનો વતની હોય. તો ભાઈ વ્યક્તિ ભારતનો વતની હતો કે નહોતો? હા, ભારતનો વતની હતો, પણ પૈસા તો ભલે બહાર ચૂકવાયા છે. તો સ્ટુડન્ટ, અહીંયા આ 3 ઉદાહરણ પરથી આપણે કહી શકાય કે આ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? ઇનલેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇનલેન્ડ નથી એ બધા વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટ ગણાય. આ બીજો નિયમ. જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇનલેન્ડ નથી, એટલે કે આ બંને શરતોનું પાલન નથી કરતું, તો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ કેવા કહેવાય? ફોરેન ઇન્સ્ટ્રુમેન્ટ. હવે ફોરેન ઇન્સ્ટ્રુમેન્ટમાં જુઓ સ્ટુડન્ટ, કેટલીક શરતો છે. લખે છે અહીંયા કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ભારતની બહાર લખવામાં આવ્યું હોય અને ભારતમાં ચૂકવવા પાત્ર થાય. શું લખ્યું છે? ભારતની બહાર બનાવવામાં આવ્યું હોય પણ ચૂકવવાનું ક્યાં? ભારતમાં. માનીને ચાલો સ્ટુડન્ટ, રમેશ એ ક્યાંનો વતની છે? અમેરિકાનો. બિલ ઓફ એક્સચેન્જ ક્યાં લખ્યું છે? તો બિલ ઓફ એક્સચેન્જ લખ્યું છે ક્યાં? અમેરિકામાં. અને ચૂકવવાનું ક્યાં છે? તો એ અમેરિકામાં. તો સ્ટુડન્ટ જુઓ, ભારતની બહાર લખ્યું છે અને ભારતમાં ચૂકવવા પાત્ર છે. ના, ભારતમાં ચૂકવવા પાત્ર નથી, પણ એ કયા કન્ડિશનનું પાલન કરે છે? તો નંબર 3માં જુઓ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ભારતની બહાર લખવામાં આવ્યું હોય અને ભારતના વતની પર લખવામાં આવ્યું હોય તો એનું પણ અહીંયા અમલ થઈ જાય છે. બીજી રીતે વાત કરીએ તો સ્ટુડન્ટ, સેકન્ડ કન્ડિશનમાં જો લખે છે જે ઇન્સ્ટ્રુમેન્ટ ભારતની બહાર લખવામાં આવ્યું હોય અને ભારતના વતની પર લખવામાં આવ્યું હોય પણ ચૂકવવા પાત્ર ક્યાં? બહાર. નંબર 3માં છે જે ઇન્સ્ટ્રુમેન્ટ ભારતમાં લખવામાં આવ્યું હોય પરંતુ ભારતની બહાર ચૂકવવા પાત્ર હોય તેમજ પરદેશી પર લખવામાં આવ્યું હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કયા કહેવાશે? વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાશે. અચ્છા સ્ટુડન્ટ, આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે એમના પોતાના લક્ષણોના બેઝ ઉપર. કઈ રીતે? તો સ્ટુડન્ટ, હું તમને એક ઉદાહરણ આપું છું, ખાસ ધ્યાનથી સમજશો. માનીને ચાલો સ્ટુડન્ટ કે તમે બિલ ઓફ એક્સચેન્જ ભારતમાં બનાવ્યું છે. એ બિલ ઓફ એક્સચેન્જ તમે અમેરિકાના વતની પર લખ્યું છે કે તમે એમને 1.5 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે, પૈસા તમે ચૂકવશો. એ એક પ્રકારનું બિલ ઓફ એક્સચેન્જ લખાયું છે અને એમાં હુકમ કરાયું છે. સ્ટુડન્ટ, એ બિલ ઓફ એક્સચેન્જ તમે ત્યાં લખ્યું છે, પેલો ભાઈ પૈસા ચૂકવવા તૈયાર નથી.
અથવા જ્યારે પૈસા એને ચૂકવવાના થાય, આપણે ખબર છે કે 3 મહિના બાદ કે 4 મહિનાનું એની અંદર મુદ્દત હોય છે, તો સ્ટુડન્ટ માનીને ચાલો કે જ્યારે મેચ્યોરિટી ડેટ આવી એ વખતે પૈસા ના ચૂકવી શકે તો સ્ટુડન્ટ એ વખતે ભારત સરકારનો જે નિયમ છે કે ભાઈ આવા જે પણ ફોરેન ઇન્સ્ટ્રુમેન્ટ નકારવામાં આવ્યા હોય કે જે પૈસા ના ચૂકવી શકે એવા સ્થિતિમાં હોય તો તમે એના પર કેસ લોન્ચ કરી શકો છો. તમે એ વખતે ક્યાં જઈ શકો છો? તમે કોર્ટમાં જઈને એને લોન્ચ કરી શકો છો. બીજું સ્ટુડન્ટ એ જ રીતે એનાથી આપણે રિવર્સ કરી નાખીએ. માની ચાલો ઇંગ્લેન્ડનો કોઈ વેપારી છે જે બિલ ઓફ એક્સચેન્જ આપણા ભારતના વતની પર લખે છે અને ભારતનો વતની 30 દિવસ પછી કે 60 દિવસ પછી એ પૈસા ચૂકવવા માટે નાદાર જાહેર થઈ જાય છે. નાદાર જાહેર થવું એના કરતાં આપણે લખીએ કે પૈસા ચૂકવવામાં નિષ્ફળ જાય છે. તો સ્ટુડન્ટ એ વખતે નિયમ કયો ચાલશે? તો એ જે કન્ટ્રીથી બિલોંગ કરે છે ત્યાંનો નિયમ શું કહે છે, તો એ નિયમ પ્રમાણે એ લોકો શું કરશે? આપણા ભારતના વ્યક્તિ પર એક કેસ ફાઇલ કરશે. બરાબર. વાત કરીએ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટમાં, આંતરદેશીય ઇન્સ્ટ્રુમેન્ટમાં આવું નથી. એ ડિપેન્ડ કરે છે કે તમારે એ વ્યક્તિને કોર્ટમાં લઈ જવું છે કે નથી લઈ જવું. માની ચાલો કે પ્રોમિસરી નોટ છે એ 10,000ની કે 1 લાખની લખવામાં આવી છે, વ્યક્તિ સામેવાળું ના પડે કે ના ભાઈ મારાથી અત્યારે હાલ પૈસા થાય એવા નથી, તો સ્ટુડન્ટ આપસી સહમતિથી અથવા આપસી સમજૂતી તમે એને 2-3 મહિનાનું ગ્રેસિંગ પિરિયડ આપી શકશો. એના માટે તમારે કેસ લોન્ચ કરવાની જરૂરિયાત રહેતી નથી. દેટ મીન્સ કે ઇટ ઇઝ ડિપેન્ડેડ ઓન ધી લોકલ લો. તમારું જે સ્થાનિક લો છે, તમારો જે સ્થાનિક કાયદો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. અધરવાઇઝ તમારે એના અગેન્સ્ટમાં કેસ ફાઇલ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો સ્ટુડન્ટ અહીંયા આ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ અને આ જે ફોરેન ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અહીંયા પૂર્ણ થાય છે.